હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે 7મું ચેપ્ટર જોતા હતા અપૂર્ણાંક સંખ્યાઓ. તો અપૂર્ણાંક સંખ્યાની અંદર આપણે 7.1 જોતા હતા. તો 7.1 ની અંદર આપણને જે આપેલું છે બરાબર, એની અંદર દાખલા નંબર આપણે 1 અને 2 જોઈ લીધા હતા. દાખલા નંબર 3 આયા છે. તો દાખલા નંબર 3 ની અંદર જો કોઈ ભૂલ હોય તો ઓળખો. એની ભૂલ હોય તો આપણે ઓળખવાની છે. તો પહેલું આપણને આપ્યું છે આપણે ત્રિકોણની આકૃતિ આપી છે. એમ એક ભાગ છાંયાંકિત, એક દૃશ્યાંશ લખ્યું છે, પછી એક ભાગ છાંયાંકિત છે અને એક ભાગ છાંયાંકિત નથી. તેમાંથી જે ભાગ છાંયાંકિત છે દરેકની અંદર, તો છાંયાંકિત ભાગ અને આખા ભાગ એક દૃશ્યાંશ ભાગની અંદર. હવે ત્યાં એક દૃશ્યાંશ આપણને આપેલું છે. પહેલી જે આકૃતિ છે એક દૃશ્યાંશ આપણને આપ્યું છે. તો એક દૃશ્યાંશ આપણને જે આપેલો છે ભાગ, એ આકૃતિ દોરી અને પછી એ ભાગ આપણને આપેલો છે. તો આપેલા ચિત્રમાં કરવામાં આવેલા ભાગ સરખા નથી. તે ચિત્રની અંદર તો અહીંયા આપણે લખી દેવાનું આપેલા ચિત્રમાં ભાગ સરખા કરવામાં આવેલા નથી. બરાબર છે. એની ભૂલ અંદર શું તો આપેલા ચિત્રમાં ભાગ સરખા કરવામાં આવેલા નથી. કેના ભાગ છે એ સરખા કરવામાં આવેલા નથી. માટે એક દૃશ્યાંશ ભાગ નથી. માટે આપેલ ચિત્રમાં છાयांकित भाग एक दृश्यांश નથી. બરાબર છે. છાयांकित ભાગ છે એક દૃશ્યાંશ નથી. પછી બીજાની અંદર પણ એ જ રીતે છે. તો દરેકની અંદર તમારે એક જ વસ્તુ, આ જ વસ્તુ તમારે એની અંદર લખવાની છે કે જે આપણને આપેલા છે. તો દરેકની અંદર તો આપેલા ચિત્રમાં ભાગ સરખા કરવામાં આવેલ નથી. માટે આપેલ ચિત્રનો છાयांकित ભાગ એક દૃશ્યાંશ નથી. પેલામાં એક ચતુર્થાંશ નથી. એ રીતે આપણે જે પ્રમાણે થતો એ પ્રમાણે લખી દેવાનું. 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે? દાખલા નંબર 4 છે. તો 8 કલાક તો કેટલા 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે આપણે લેવાનો છે. તો એની અંદર જો દાખલા નંબર 4 જે છે એ 8 કલાક આપણે તો એક દિવસ બરાબર કેટલા 24 કલાક આપણને આપેલા છે. તો 8 કલાક તો 8 કલાક આપણે લેવાના છે. એના 8 કલાક નો કેટલામો ભાગ થશે? તો આપણે માગ્યા પ્રમાણેનો ભાગ, તો એની અંદર આપણે 8 કલાક ભાગ લેવા છે. તો એ 8 કલાકનો ભાગ કેટલો થશે? એક દિવસ બરાબર આપણને આપી દીધું છે 24 કલાક બરાબર. તો એ પ્રમાણે આપણે એની અંદર લેવાનું છે. તો અહીંયાથી એનો ભાગ આપણે દર્શાવો તો આ રીતે દર્શાવો 24 કલાક બરાબર એક દિવસ માટે 8 કલાક બરાબર કેટલા? તો એના પરથી આપણે એને કહી શકીએ કે 8/24 મો ભાગ. એક આ રીતે પણ આપણે એને લઈ શકીએ. બીજી રીતે લેવો તો છેદ ઉડાડી પણ લઈ શકાય. 8/24 8 તરી 24 1/3 ભાગ. નો ભાગ થશે 1/3 ભાગ પણ કહી શકીએ. બેમાંથી આપણે છેદ ઉડાડી પણ એનો ભાગ આપણે લઈ શકાય છે. એક દિવસનો તો કેટલામો ભાગ થશે? તો એ પ્રમાણે 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? તો 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે એ પ્રમાણે આપણે એને લેવું છે. તો 40 મિનિટ તો આપણે લખીએ કે 1 કલાક બરાબર કેટલી છે? 60 મિનિટ છે. 1 કલાક બરાબર 60 મિનિટ આપણને આપેલી છે. 1 કલાક બરાબર 60 મિનિટ આપી છે. એને આધારે આપણે જે ભાગ લેવાનો છે બરાબર. તો ભાગ આપણે લઈએ ભાગેલ ભાગ. તો કેટલા આપ્યા છે? 40/60. આ કુલ ભાગ છે. આ માગેલો ભાગ છે 40 મિનિટ આપણને આપેલી છે. તો 40 મિનિટનો જે ભાગ છે 40 બરાબર મો માગેલ ભાગ
40 ના છેદમાં 60 અથવા આને બીજી રીતે આપણે લેવો હોય તો 40 છેદમાં 60 લઈએ તો 20 2 અને 20 તરી 60 તો 2 ના છેદમાં 3 નો ભાગ આ પણ આપણે એને લઈ શકાય છે એ પ્રમાણે આપણે ભાગ આપ્યો છે એ પ્રમાણે આપણે ભાગ પાડી શકાય કે જે ભાગ લીધો છે એનાથી આપણને ખબર પડી જાય આટલું લખી દો પછી આગળ તમને શીખવાડું દાખલા નંબર 6 એની અંદર જો આર્ય અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે આર્ય બે સેન્ડવિચ લઈ આવે છે એક શાકભાજીની અને બીજી જામની બનેલી છે બીજા બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા છે તો તે આર્ય તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે તેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચનો ભાગ આવે બરાબર તો બે સેન્ડવિચ છે તો સેન્ડવિચની કુલ સંખ્યા 2 છે અને છોકરાઓની કુલ સંખ્યા કેટલી છે 3 છે તો આપણે લખી દઈએ અહીંયા છોકરા બરાબર 3 હવે જો જે સેન્ડવિચ છે અને છોકરાનો ભાગ આપણને આપેલો છે તો એની આધારે અમે પહેલો પ્રશ્ન આર્ય તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે જેથી બધાને એક સરખો ભાગ મળશે તો આર્યને બે સેન્ડવિચ 3 છોકરા વચ્ચે વહેંચવા જેથી બે સેન્ડવિચના 3 ભાગ કરે છે તો બે સેન્ડવિચના 3 ભાગ કરે બરાબર તો બે સેન્ડવિચ છે ના 3 ભાગ કરી દરેકને બે સેન્ડવિચ ભાગ આપશે આમ દરેક છોકરાને બે સેન્ડવિચનો જે ભાગ છે એ સેન્ડવિચનો ભાગ આપશે તો આપણને કહે કે આર્ય તો અહીંયા આપણે પહેલા પ્રશ્નનો જવાબ છે તો લખીશું આર્ય બે સેન્ડવિચ ના 3 ભાગ કરશે તેમાં દરેક છોકરાને 2/3 ભાગ આપશે દરેક છોકરાને શું આપશે 2/3 ભાગ કેવી રીતે તો બે સેન્ડવિચના 3 ભાગ કરે તો બે સેન્ડવિચ છે તો 3 ભાગ તો ટોટલ 6 ભાગ થઈ ગયા તો 6 ભાગ થઈ ગયા તો એને શું કરશે 6 ભાગમાંથી એ બે ભાગ આપે છે તો જો અહીંયા થઈ ગયા તો જે ભાગ આપણને મળે છે એ ભાગથી આપણને તો દરેકને બે ભાગ આપે છે હવે દરેક છોકરાને બીજો છે દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે તો દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે આપણે બી છે એ છે આ બી તો દરેક છોકરાને સેન્ડવિચનો 1/3 ભાગ મળે કેમ 1/3 ભાગ મળશે તો એની અંદર તમે આપણે સમજવા માટે ખાલી લખીએ છીએ અહીંયા કે ટોટલ 6 ભાગ થશે 3 ભાગ કરે એટલે 6 ભાગ થશે તો કુલ 6 ભાગ બે સેન્ડવિચના કુલ 6 ભાગ થશે 6 ભાગમાંથી દરેકને બે ભાગ આપવાનો છે તો 2/6 થઈ ગયા છેદ ઉડાડી દઈએ આપણે એની અંદર તો છેદ ઉડાડી દઈએ તો આ રીતે જો તો દરેકને કેવી રીતે તો બે ભાગ મળે છે ટોટલ 6 ભાગ છે 3 દુ 6 એટલે 1/2 સોરી 1/3 કેટલું મળશે 1/3 ભાગ દરેકને મળે છે કંચન કપડાને ડાય કરે છે તેને 30 કપડાને ડાય કરે છે તેને 20 કપડાને ડાય કરી લીધી હતી તો તેને કેટલામાં ભાગના કપડાને ડાય કરી હતી બરાબર
તો ડાય કરવામાં કુલ કપડાની સંખ્યા અને ડાય કરી લીધેલા કપડાની સંખ્યા એ આપણે બે વસ્તુ લેવાની છે. તેની અંદર જો ડાય કરવાના કુલ કપડાની સંખ્યા બરાબર 30 અને ડાય કરેલ કપડાની સંખ્યા બરાબર 20. તો બરાબર, તો એનો ભાગ આપણે લેવાનો છે. શું લેવાનું છે? એનો ભાગ લેવાનો છે. તો જે ડાય કરેલી છે તો ડાય કરી લીધેલા કપડાની સંખ્યા તેનાથી આપણે એનો ભાગ લખીએ તો ભાગ બરાબર કેટલો આવશે? તો ડાય કરેલા અને નીચે ટોટલ કુલ આપણે નીચે આવશે તો 20/30 બરાબર. તો 20/30 બંનેમાંથી આપણે શું શું ઉડાડી દઈએ તો 2/3 કેટલો આવશે? 2/3 ભાગ એનો આવશે. તો એ જે ભાગ છે એ 2/3. તો દરેક વિદ્યાર્થીએ રકમ ફરજિયાત લખવાની છે, ધ્યાન રાખજો. રકમ લખાવી જોઈએ, એમને કોઈએ લખવાનું છે નહીં. 2 થી 12 સુધીના પ્રાકૃતિક સંખ્યાઓ લખો, તેમાં કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ આવે છે? બરાબર. તો પહેલા તો આપણે 2 થી કેટલા લખવાનું? 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. તો यहाँ पे लखिए 2 3 4 5 6 7 8 9 10 11 12. એમાંથી જો અવિભાજ્ય સંખ્યાઓ તો જો કુલ સંખ્યા આપણે લખીએ તો કુલ સંખ્યા કેવી થશે? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. કુલ સંખ્યા 11 છે. અને અવિભાજ્ય સંખ્યાઓ તો અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેવી થાય? વિભાજ્ય અને અવિભાજ્ય. આપણને અહીંયા શું કીધું છે? અવિભાજ્ય સંખ્યાઓ કીધી છે. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો 2 3 4 નથી, 5 6 7 છે અને 11 છે. 1 2 3 અને 4 ચાર સંખ્યા અવિભાજ્ય છે. તો ભાગ બરાબર કેટલા થશે? તો કુલ સંખ્યા નીચે આવશે, અહીંયા 11 આવશે, ઉપર 4/12. તો 4/12 જે ભાગ છે અવિભાજ્ય સંખ્યાનો ભાગ થશે 1 2 3 4 5. સોરી, અહીંયા 5 થશે. 5/11. તો અવિભાજ્ય સંખ્યાનો જે ભાગ છે એ કેટલો થશે? 5/11. દરેક વિદ્યાર્થીએ રકમ ફરજિયાત લખવાની છે, ધ્યાન રાખજો. રકમ લખાવી જોઈએ. પછી જો આપણે 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો, તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે તે લખવાની છે. 1 થી 2 થી 102 થી 113 સુધીની. બરાબર. તો 102 થી આપણે 113 સુધીની સંખ્યાઓ લખવાની છે. તો અહીંયા આપણે આમાં પણ એ જ રીતે છે 102 થી 113 સુધી. સંખ્યાઓ 2 3 4 5 6 7 8 9 10 11 12 113. કુલ સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો કુલ સંખ્યા કેટલી છે? તો એની 12 છે. એમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે?
અવિભાજ્ય સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય સંખ્યાઓ આપણે લેવી છે, બરાબર. તો એ 103 છે, પછી એની અંદર 107 છે, 109 છે અને 113 છે, બરાબર. તો એ જે સંખ્યાઓ આપણને આપી છે એ સંખ્યાઓ 101 2 3 અને 4. તો ભાગ બરાબર કેટલા થશે? 4 ના છેદમાં 12. આનો છેદ ઉડી જશે, 4 તરી 12 એટલે 1 ના છેદમાં 3. આમાં છેદ ઉડતો નથી એટલે એમને એમ લખ્યાની અંદર છેદ આપણે ઉડી જાય છે. તો એ જે આપણને ભાગ આપ્યો છે 4 ના છેદમાં, તો આ રીતે આપણે એનો ભાગ લખી શકાય છે. આટલું લખી દો, પછી આગળ તમને લખાવો. હવે જો 10મા નંબરનો પ્રશ્ન આપેલ વર્તુળ જેમાં ચોકડી છે તેઓ અપૂર્ણાંક લખો. તો ટોટલ આપણને જેટલા આપ્યા છે, તો ટોટલ કુલ વર્તુળ કેટલા છે? 2 4 6 ને 8. જે 10મા નંબરનો દાખલો છે, કુલ વર્તુળ બરાબર કેટલા છે? 8 છે. એમાંથી જેમાં ચોકડી કરેલો, તો ચોકડી કરેલ વર્તુળ કેટલા છે? 4. એનો ભાગ, ચોકડી કરેલ વર્તુળનો ભાગ દર્શાવતો 4 ના છેદમાં 8. આનો છેદ ઉડી જાય, 4 2 8. 1 ના છેદમાં 2. કેટલો ભાગ આવશે? 1 ના છેદમાં 2 જે ભાગ છે, બરાબર. તો માગ્યા મુજબનો અપૂર્ણાંક આપણે લખવો છે. તો ભાગ અથવા આપણે એને અપૂર્ણાંક કીધો લખી શકીએ. અહીંયા અપૂર્ણાંક કીધું છે, તો બે વસ્તુ આપણે ધ્યાન રાખજો. તો 4 ના છેદમાં 8 પણ અપૂર્ણાંક ચાલે અને 1 ના છેદમાં 2 પણ અપૂર્ણાંક એનો ગણી શકાય. કે એની અંદર જોવાનું આપણે છેદ ઉડાડેલો છે કે નથી ઉડાડ્યો એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. કિસ્મતે તેના જન્મદિવસ પર સીડી પ્લેયર મળ્યું. તેમને 3 સીડીઝ ખરીદી હતી અને 5 બીજી ભેટમાં મળી. તેના દ્વારા ખરીદી કરેલ સીડીની સંખ્યા અને ભેટમાં મળેલ સંખ્યા કુલ સંખ્યાની સીડીનો કયો અપૂર્ણાંક આપણે લખી શકીએ? હવે જો કિસ્મતને ખરીદેલી સીડી 3 છે અને ભેટમાં મળેલી 5 છે, તો એ આપણે બંને સીડી લખી દઈએ તો એની અંદરથી આપણને ખબર પડી જશે કે કયો ભાગ કેવી રીતે આવે છે. 11 નંબરનો ખરીદેલ સીડી બરાબર, તો ખરીદેલ સીડી કેટલી છે ને? 3 છે અને ભેટમાં મળેલ સીડી કેટલી છે? 5. તો કુલ સીડી કેટલી થશે? 3 + 5 બરાબર કેટલી થશે? 8 થશે. હવે જો ખરીદેલ સીડીનો ભાગ બરાબર કેટલો આવશે? કુલ ભાગ આવશે, તો 3 છે અને એનો કુલ ભાગ છે 8. 3 એની ખરીદેલી, એમાંથી ટોટલ આપણે લીધી તો ટોટલ 8 હતી, એમાં એની ખરીદેલી સીડીનો ભાગ આવ્યો. અને ભેટમાં મળેલ સીડીનો ભાગ, તો ભેટમાં મળેલ સીડી કેટલી હતી? તો 5 છે અને કુલ તો આપણને ખબર છે કે એની કેટલી છે? 8 છે. આ રીતે આપણે એને સીડીનો ભાગ દર્શાવી શકાય છે. એનો જે ભાગ આપણને જે રીતે આપણને આપ્યો છે એ રીતે આપણે એનો ભાગ
દર્શાવી શકાય. તો એની અંદર જોવાનું આપણે કે કયો ભાગ કેવી રીતે આપણને આપ્યો છે, એ ભાગને આધારે આપણે એને દર્શાવી શકીએ કે એ ભાગ આપણને આ રીતે આપ્યો છે, તો આ રીતે આપણે લખી શકાય છે. તો એની અંદર ધ્યાન રાખવાનું, જે ભાગ આપણને આપ્યો છે એ ભાગથી આપણને ખબર પડી જાય કે આ ભાગ આપણને આપ્યો છે તો આપણે આ ભાગ લખી શકાય છે. તો જેને જે ભાગ અહીંયા આપણને જોઈએ છે એ પ્રમાણે જેનો ભાગ છે કે નહીં, એની અંદરથી આ રીતે દરેક વિદ્યાર્થી રકમ ફરજિયાત લખવાની છે, રકમ વગર ચાલશે નહીં. જે પણ આપણને કીધું છે એ પ્રમાણે રકમ લખાવી જોઈએ. રકમ વગરનો કોઈ પણ દાખલો ચલાવી દેવામાં આવશે, જ્યારે બી તમારું ચેક કરવામાં આવશે ત્યારે એ રકમ લખેલી હોવી જોઈએ. બરાબર, રકમ લખેલી નહીં હોય તો એ ચલાવી દેવામાં આવશે નહીં. તો આ રીતે સ્વાધ્યાય 7.1 છે પૂરું થાય છે. આપણે બાકીના જે આગળના જે નવું ટોપિક આવે છે સંખ્યા રેખા પર અપૂર્ણાંક, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અત્યારે તમારે આટલા સુધી લખવાનું છે.